હજરત કાસિમ જેવો હજરત અલી અલૈહિસ્સલામના પૌત્રોને હજરત ઇમામ હસન અલૈહિસ્સલામના દીકરાને હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ભત્રીજા હતા। આપની વય 13 વર્ષની હતી અને આપની શાદી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દીકરી જનાબે કુબરા સલામુલ્લાહ અલૈહા સાથે નક્કી થઈ હતી। પરંતુ કરબલાના મેદાનમાં જ્યારે જનાબે કાસિમે જોયું કે કાકા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યારે બાજુથી દુશ્મનોના ઘેરાઈ ગયા છે, તો આપે તે જાલિમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો, જેના માટે તેમના પિતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પણ વસિયત કરી હતી કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તો તેમનો સાથ આપજો અને તેમના માટે જાન દેવી પડે તો પણ પાછા ન ફરતા। જેથી જનાબે કાસિમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈને મેદાનમાં ગયા અને ખાનદાની બહાદુરીનો રંગ દેખાડ્યો અને અનેક દુશ્મનોને જહન્નમ વાસિલ કર્યા। દુશ્મનોએ દગાથી તેમને ચારે બાજુ ઘેરીને તેમના ઉપર તીરો અને તલવારોના અનેક વાર કર્યા, જેથી તેઓ શહીદ થયા હતા, જેને લઈને મહેંદી મુબારક ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે। જ્યારે આંબાચોક વિસ્તારમાં મહેંદી મુબારકનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ જ્યોત્સનાબેન ડોડિયા છે। મારા દીકરાના ઘરે સંતાન નહોતું તો ગયા વર્ષે અહીંથી ફળ લીધું હતું। આ વર્ષે બાબો આવ્યો તો અમને ફાયદો થયો છે, તો ફળ મૂકવા આવ્યા છીએ। કઈ જગ્યાએ અમે ભરતનગર શ્રીનાથજી નગર આવ્યા? કઈ જગ્યાએ અત્યારે હાલમાં? અહીંયા આંબાચોક અહીંયા